નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું માથાભારે સાસુની સત્ય ઘટના વિશે। મહુવા તાલુકાનું નાનકડું ગામ વાલાવાવ। અહીં રઘુવીરભાઈ પટેલ નામના એક ખેડૂત રહેતા હતા। ઘરના વડા અને ગામમાં ઇજ્જતદાર માણસ હતા। પત્ની કાંતાબેન મૂળથી જ દમદાર, ઘરમાં પોતાનો જ હુકમ ચલાવે। આખા પાટિયા પર તેનો દબદબો રહેતો। પતિથી લઈને સંતાનો સુધી સૌ એના ડરથી કાંપતા હતા। લોકો તો કહેતા, કાંતાબેનના ઘરે વહુ આવશે એટલે એના જીવનની કઠિન પરીક્ષા શરૂ થઈ જશે। રઘુવીરભાઈ અને કાંતાબેનને 2 દીકરા અને 1 દીકરી હતી। મોટો દીકરો ભરત નોકરી માટે અમદાવાદ ગયો હતો। નાનો દીકરો અજય ખેતીમાં બાપને હાથ બટાવતો હતો। દીકરી સુશીલા લગ્ન થયેલી સાસરે વસે હતી। અજય માટે કાંતાબેનને વહુ જોઈતી હતી। અંતે નજીકના ગામમાંથી સંબંધ બંધાયો। વહુનું નામ મંજુલા હતું। લગ્નનો દિવસ આવ્યો। ગામમાં ધામધૂમ મચી ગઈ। મંજુલા રૂપાળી છે, ભોળી છે। એની આંખોમાં ભવિષ્યના સપના છે। મારા નવા ઘરમાં બધાને ખુશ રાખીશ, પ્રેમથી ઘર ચલાવીશ। પરંતુ એને ખબર ન હતી કે એનું ભાગ્ય એને કેવી કસોટીમાં મૂકશે। લગ્ન બાદ મંજુલાનો ઘરમાં પ્રથમ દિવસ હતો। સૌ ખુશખુશાલ હતા, પણ કાંતાબેનના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો હતો, વહુ હવે મારી આજ્ઞામાં રહેશે કે પોતાના મન પ્રમાણે રહેશે? પહેલા જ દિવસે કાંતાબેને વહુને કડક સ્વરમાં કહ્યું, જો વહુ, આ ઘરના નિયમો મારા છે। સવારના 4 વાગ્યે ઉઠવું, ઘર સાફ કરવું, પછી રસોડામાં કામ કરવું, કોઈ બહાના નહીં ચાલે। તને તારા માયકા જેવી છૂટછાટ નથી મળવાની। મંજુલા હસીને બોલી, બરાબર માજી, તમારું કહેલું જ મારો ધર્મ છે। પણ એ મૌન હાસ્ય પાછળ થોડી ભીતિ હતી। સપ્તાહ વીતી ગયું। વહુ મંજુલા દિવસ રાત કામમાં લાગી રહેતી, પરંતુ કાંતાબેનની નજરમાં એ ક્યારેય સંપૂર્ણ ન થતી। થાળી 1 ચમચીથી ધોઈ નહોતી। સાસુએ ઠપકો આપ્યો, દાળમાં મીઠું થોડું વધ્યું છે। અજયને ખબર પડતી, પણ એ પણ મા સામે અવાજ ન ઉચકતો। એના મનમાં સંઘર્ષ હતો, પત્નીને દુઃખ ન થાય અને માતાડી આરંબર ન જાય। એક દિવસ મંજુલા થાકી ગઈ હતી। આખો દિવસ ખેતરમાંથી લાવવામાં આવેલા ધાન્યને સાફ કરતાં કરતાં હાથ કંટાળી ગયા હતા। સાંજે રસોઈ કરતી વખતે રોટલી થોડી કઠણ બની ગઈ। કાંતાબેન ગુસ્સે લાલ થઈ ગયા। આવી રોટલી કૂતરાને પણ ન ગમે। મારી સામે આટલું બેદરકાર વર્તન? તારા માયકામાં આવું ચાલતું હશે, પણ મારા ઘરે નહીં। એ બોલી ત્યારે આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો। મંજુલા આંખમાં આંસુ લઈને ચૂપ રહી ગઈ। ગામમાં ધીમે ધીમે ચર્ચા શરૂ થઈ ગઈ। કાંતાબેનને તો નવી વહુ મળી છે ને, હવે તો રોજ ગાળો ખાય છે। અરે, ગમે તેટલું કરે, એનો સ્વભાવ એવો જ છે। પરંતુ વહુ બહુ સંસ્કારી છે। આ વાતો કાંતાબેનના કાને પણ પહોંચતી। આવું સાંભળીને એનો ગુસ્સો વધારે ઉકળી જતો હતો। લોકો મારી પાછળ વાતો કરે છે, એમાં પણ વહુની પ્રશંસા। હવે તો એને કાબૂમાં લેવી જ પડશે। મંજુલાએ સહન કરવાનું શરૂ કર્યું। એને લાગ્યું, મારી ફરજ છે। સાસુને બદલી શકું નહીં, પરંતુ હું મારી મીઠાશથી ઘરને મીઠું બનાવીશ। એ દિવસ રાત કામ કરતી। સાસુ કંઈ કહે તો મૌન રહેતી। ક્યારેક મનમાં આંસુ વહેતા, પણ બહાર સ્મિત જ હોય।
અજયે તેની પત્નીની પીડા જોઈ લીધી. એક દિવસ એણે મંજુલાને કહ્યું, મંજુલા, તું એમ જ સહન કરતી રહીશ તો માં વધુ જ દમ કરશે. તારે પણ ક્યારેક અવાજ ઉઠાવવો જોઈએ. પણ મંજુલાએ ધીરજથી ઉત્તર આપ્યો, અજયજી, માજી મારાથી મોટા છે. એમનો સ્વભાવ છે. હું પ્રેમથી એનું હૃદય જીતીશ. હવે ઘરમાં પ્રથમ નવરાત્રિ આવી. ગામમાં ઘેર ઘેર ઉજવણી થઈ. મંજુલા ઉત્સાહપૂર્વક તૈયાર થઈ. એણે ઘર શણગાર્યું, પૂજાનું કામ કર્યું. ગામની સ્ત્રીઓએ વખાણ કર્યા, અરે, રઘુવીરભાઈની વહુ તો બહુ જ નમ્રતા અને ચોખ્ખાઈવાળી છે. આ વાત કાંતાબેન સુધી પહોંચી ગઈ. એના મનમાં ઈર્ષા ફાટી નીકળી. એણે તરત જ ગાળો કાઢી, હા હા, બહુ વખાણ સાંભળવા મળ્યા છે તને. આવું વખાણ સાંભળીને ઘર ચાલતું નથી. તારા કામમાં ભૂલો ભરેલી છે. મંજુલા ચૂપ રહી ગઈ. અંદરથી એને ખૂબ દુઃખ લાગ્યું, પરંતુ એણે વિચાર્યું, તહેવાર બગાડવો નથી, પ્રેમથી માજીનું મન જીતવું છે. એક દિવસ અચાનક કાંતાબેન બીમાર પડી. તાવ, માથાનો દુખાવો. મંજુલા આખો દિવસ એની સેવા કરતી રહી. પાણી આપવું, દવા લાવવી, રાત્રે બાજુમાં બેસી રહેવું. પરંતુ બીજે જ દિવસે કાંતાબેન બરાબર થતાં જ તે બોલી ઉઠ્યા, તું તો ખોટો દેખાવ કરે છે. તારા મનમાં મારા માટે દયા ક્યાંથી આવશે? એ બધું લોકો માટે દેખાડો છે. આ સાંભળીને મંજુલા અંદરથી સાવ તૂટી ગઈ અને અંદર ઘૂસી ગઈ. અજયને કહ્યું, હું જેટલો પ્રેમ આપું છું તેટલી તે શંકા કરે છે. ક્યારેક લાગે છે કે હું અહીં અજાણી છું. અજયે પત્નીને સમાધાન આપ્યું, પણ એનું મન પણ ઘાયલ થતું ગયું. અજયની હાલત વિચિત્ર હતી. એક તરફ માં, જેણે એને જન્મ આપ્યો, એને બાળપણથી ઉછેર્યો. બીજી તરફ પત્ની, જેને એ પ્રેમ કરતો હતો અને જે એની સાથે જીવન જીવવા માટે આવી હતી. એક રાત્રે અજય પોતાના મિત્ર ભાનુને મળ્યો. એને દિલ ખોલીને કહ્યું, ભાઈ, મારી માં બહુ કડક છે. મારી પત્ની બધું સહન કરે છે, પણ હું બંને વચ્ચે ફસાઈ ગયો છું. મને સમજાતું નથી હું શું કરું. ભાનુએ કહ્યું, જો, તારી માં તો બદલાશે નહીં, પણ તું પોતાની પત્નીને સહારો આપ. એણે સહન કરવાની તાકાત રાખી છે. એ તારી મીઠાશથી જ ટકી રહી છે. આ વાત અજયના દિલમાં કોતરાઈ ગઈ. ગામમાં માતાજીનો મેળો લાગ્યો. મંજુલા ત્યાં જવા ઉત્સાહિત હતી. એણે સુંદર ચણિયાચોળી પહેરી. સૌ સ્ત્રીઓએ તેના વખાણ કર્યા. કાંતાબેન ગુસ્સે ભરાઈ ગઈ. ઘરે આવીને બોલી, ઘરમાં કામ નથી? તે તું મેળામાં શણગારાઈને ફરવા ગઈ છે. વહુને આટલી છૂટછાટ કોણ આપે છે? મારા ઘરમાં તો કડક નિયમ છે. આ બોલીને એણે મંજુલાને સૌ સામે અપમાનિત કરી નાખી. મંજુલાની આંખમાંથી આંસુ નીકળી ગયા. ગામની બે વૃદ્ધ સ્ત્રીઓએ કહ્યું, કાંતાબેન, વહુને બહુ હેરાન કરશો નહીં. વહુ તો ઘરની લક્ષ્મી છે. એનું અપમાન કરશો તો ઘરમાં શાંતિ નહીં રહે. પણ કાંતાબેને વાત સાંભળવા તૈયાર નહોતી. મંજુલા એકલી ઓટલા પર બેઠી હતી. એણે પોતાના મનને કહ્યું, હવે મને મારી જાતને સાબિત કરવી પડશે. જો હું હારી ગઈ તો માં હંમેશા મને દબાવતી રહેશે. પરંતુ જો ધીરજ રાખીશ, સેવા કરીશ, તો એક દિવસ એનું હૃદય જરૂર પીઘળી જશે. એ દિવસે એણે મનમાં કસમ ખાધી, કાંતાબેનને હું મારી માની જેમ પ્રેમ કરીશ.
ભલે એ કેટલું પણ દુઃખ આપે. દિવસો વીતી ગયા. મંજુલા સવારથી સાંજ સુધી કામ કરતી રહેતી. સાસુની સેવા કરતી. ગામવાળાઓ એને વખાણતા, પણ કાંતાબેનનો સ્વભાવ અચળ રહેતો. ક્યારેક એનો ગુસ્સો વધી જતો અને એ મંજુલા ઉપર હાથ પણ ઉઠાવતી હતી. અજય વચ્ચે પડતો, પણ મા સામે ઊભો રહી શકતો નહોતો. એક દિવસ મંજુલાની માતા માયકા પરથી મળવા આવી. દીકરીની હાલત જોઈને એ રડી પડી. બેટા, તું આટલું સહન કેમ કરે છે? ચાલ, હું તને સાથે લઈ જાઉં. મંજુલાએ મક્કમ અવાજમાં કહ્યું. ના માં, હું અહીંથી નહીં જાઉં. આ મારું ઘર છે. હું અહીંથી ભાગી નહીં જાઉં. એક દિવસ માજીને સમજાશે. એક દિવસ ઘરમાં અચાનક સોનાની વેઢી ગુમ થઈ ગઈ. કાંતાબેનનો ગુસ્સો આસમાને પહોંચ્યો. આ ઘરમાં ચોરી થઈ છે અને એમાં આ નવી વહુનો જ હાથ છે. બીજું કોણ કરશે? મંજુલા ધ્રુજી ઉઠી. માજી, હું આવું કદી કરીશ નહીં. હું મારી ઇજ્જત માટે કસમ ખાઉં છું. પણ કાંતાબેન એના શબ્દો સાંભળ્યા વગર ઘરમાં સૌ સામે છીછા પડ્યા. અજયનું દિલ તૂટી ગયું. એને ખબર હતી એની પત્ની ચોર નથી, પણ એ પોતાની માને રોકી ન શક્યો. કેટલાક દિવસો પછી એ વીંટી જૂની સાડીના ખૂણે મળી આવી. સાબિત થયું કે મંજુલા તો નિર્દોષ હતી. ગામમાં વાત ફેલાઈ ગઈ. કાંતાબેને વહુને ખોટી રીતે બદનામ કરી છે. પણ કાંતાબેનના અહંકારને ઝાટકો લાગ્યો. છતાં એણે માફી માગવાને બદલે કહ્યું, બરાબર છે, ભૂલ થઈ ગઈ. પણ એનો અર્થ એ નથી કે વહુ નિર્દોષ છે. રાત્રે અજય પત્ની પાસે આવ્યો. એણે મંજુલાનો હાથ પકડીને કહ્યું, મારા દિલમાં એક બોજ છે. હું તારી સાથે ન્યાય કરી શકતો નથી. મા સામે અવાજ ઉઠાવવું એ મારા માટે અશક્ય છે. પણ તું મારી સામે કદી ફરિયાદ નથી કરતી. તું આટલું સહન કેમ કરે છે? મંજુલા સ્મિત સાથે બોલી, અજયજી, ફરિયાદ કરવાથી ઘર તૂટે છે. હું ઘરને જોડવા માંગુ છું. જો તમારો સાથ છે તો હું આ તોફાન સહન કરી શકીશ. અજયની આંખોમાં આંસુ આવી ગયા. એક દિવસ ગામના વડા રામજીભાઈએ કાંતાબેનને બોલાવ્યા. કાંતાબેન, તમારી વહુ બહુ સંસ્કારી છે. તમે એને પ્રેમ કેમ નથી આપતા? આખું ગામ એના વખાણ કરે છે. કાંતાબેન ગુસ્સે થઈ ગઈ. મારા ઘરના મામલામાં ગામ વચ્ચે કેમ પડે છે? મારી વહુ મારી છે, એને હું જ શીખવીશ. ગામવાળાઓ તો ચૂપ રહી ગયા, પણ સૌના મનમાં એક જ વિચાર ચાલતો હતો, આ સ્ત્રી હવે ક્યારેય બદલાશે નહીં. એક દિવસ મંજુલા સતત કામ કરતાં કરતાં થાકી ગઈ. એને તાવ આવ્યો. એ ખાટલા પર પડી ગઈ. કાંતાબેનને લાગ્યું, આ તો કામ ટાળવા માટેનું નાટક છે. એણે એને દવા પણ ન આપી. અજય ચિંતિત થયો. એણે ગામના ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે કહ્યું, એને બહુ કમજોરી થઈ ગઈ છે. એને આરામ અને સારો ખોરાક જોઈએ. આ સાંભળીને અજય ગુસ્સે થયો. માં, તમે મારી પત્નીને કદી આરામ આપતા નથી. હવે બહુ થયું. આ પહેલીવાર અજયે પોતાની માને ઉગ્ર સ્વરે જવાબ આપ્યો. કાંતાબેન સતબદ્ધ થઈ ગઈ. એ રાત્રે કાંતાબેન ઊંઘી શકી નહોતી. એણે વિચાર્યું, મારો દીકરો પહેલીવાર મારો વિરોધ કરી ગયો છે. શું ખરેખર હું ખોટી છું? શું હું વહુને ખૂબ દબાવી રહી છું? પણ
તરત જ એનો અહંકાર બોલી ઉઠ્યો, ના, હું જ સાચી છું. વહુઓને કડકાઈ વગર ઘરમાં કાબૂમાં રાખી શકાતી નથી. આ રીતે એની અંદર બે અવાજ લડતા રહ્યા, પ્રેમનો અવાજ અને અહંકારનો અવાજ. કેટલાક દિવસો પછી ઘરમાં મોટો બનાવ બન્યો. રઘુવીરભાઈ ખેતરમાં કામ કરતા હતા. અચાનક એ પડી ગયા. ગામવાળાઓ દોડી આવ્યા. એમને ઘરે લાવવામાં આવ્યા. ડૉક્ટરે તો કહ્યું, બ્લડ પ્રેશર અને થાકથી એમને સ્ટ્રોક આવ્યો છે. લાંબા સમય સુધી કાળજી રાખવી પડશે. ઘરમાં ખળભળાટ મચી ગયો. એ દિવસે મંજુલાએ આગળ વધીને બધું સંભાળ્યું. દવા, ખોરાક, રાતે જાગીને સેવા કરવી. ગામમાં ફરી વહુના વખાણ થયા. આવી વહુ હોય તો ઘરની લક્ષ્મી ખરેખર જીવે છે. કાંતાબેન આ બધું જોઈ રહી હતી. એનું હૃદય ધીમે ધીમે નરમ થતું ગયું. રઘુવીરભાઈની બીમારીને કારણે ઘરમાં ભાર મંજુલા પર આવી પડ્યો. સવારથી સાંજ સુધી દવા સમયસર આપવી, ખોરાકમાં મીઠું ઓછું રાખવું, ડૉક્ટરની સલાહ મુજબ દેખરેખ રાખવી, સાથે ઘરનું બધું કામ કરવું. કાંતાબેન આ બધું જોઈ રહી હતી, પરંતુ એનું મન અડગ હતું. હા, વહુ કરે છે, પણ એ એની ફરજ છે. ગામની સ્ત્રીઓ રોજ પૂછવા આવતી, કાંતાબેન, તારી વહુ દેવદૂત જેવી છે. જો એ ન હોત તો આટલી કાળજી કોણ રાખતું? કાંતાબેન બહારથી હસીને જવાબ આપતી, પણ અંદરથી એને કડવો ઝટકો લાગતો. એક સાંજે અજય પત્ની પાસે બેઠો. એણે મંજુલાનો હાથ પકડીને કહ્યું, મંજુલા, હું તને શહેર લઈ જવા માગું છું. અહીં તું કેટલું સહન કરે છે. માં તારી કદર કરતી નથી. શહેરમાં નોકરી લઈને આપણે અલગ ઘર બનાવી લઈએ. મંજુલાએ આશ્ચર્યથી એની સામે જોયું. અજયજી, હું તમારી સાથે છું, પણ આ ઘર છોડીને જવાની હિંમત નથી. આ ઘર આપણું છે. માજીને એકલી છોડી દઈશું તો એ શું કરશે? હું જઈશ નહીં. અજય ચૂપ થઈ ગયો. એને પત્ની પર ગર્વ થયો. એક દિવસ રાત્રે અચાનક કાંતાબેનનો પગ સરકી ગયો. એ ઓટલામાં પડી ગઈ. હાથમાં ફ્રેક્ચર થઈ ગયું. રાત્રે જ મંજુલા દોડી આવી. એણે પાણી આપ્યું, કપડાં ચઢાવ્યા. અજયને કહ્યું, જલ્દી ડૉક્ટર લાવો. ગામના ડૉક્ટર આવ્યા. હાથમાં પ્લાસ્ટર ચડાવ્યું. કાંતાબેન બિચાનમાં પડી ગયા. હવે ઘરમાં બધું કામ મંજુલાને કરવું પડ્યું. એણે કાંતાબેનને ખવડાવવું, સાફ રાખવું, દવા આપવી, બધું કર્યું. કાંતાબેનના મનમાં પહેલીવાર વિચાર આવ્યો, આ વહુ ખરેખર નિસ્વાર્થ છે. મેં એને કેટલું દુઃખ આપ્યું, છતાં એ મારી સેવા કરે છે. કાંતાબેનની તકલીફના દિવસોમાં ગામની સ્ત્રીઓ મદદ કરવા આવતી. એક વૃદ્ધ સંદ્રાબેને કાંતાબેનને કહ્યું, બેન, તારી વહુ ભગવાન સમાન છે. તું એને દુઃખ આપે છે, છતાં એ તારી સેવા કરે છે. તારા હાથે જો ખોટું થયું હોય તો એને સ્વીકારી લે, નહીં તો તું પસ્તાઈશ. આ શબ્દો કાંતાબેનના દિલમાં વાગી ગયા. એક દિવસ રાત્રે રઘુવીરભાઈની તબિયત અચાનક ખરાબ થઈ. બ્લડ પ્રેશર વધ્યું. મંજુલા આખી રાત બાજુમાં બેસી રહી. ડૉક્ટરને બોલાવ્યો, દવા લાવી. ડૉક્ટરે કહ્યું, જો આ સમયે વહુ જાગીને કાળજી ન લેતી તો મોટી મુશ્કેલી પડી જાત. કાંતાબેને સાંભળ્યું. એણે પહેલીવાર મંજુલાની આંખોમાં જોઈને તેને વિચાર્યું, આ છે મારી સાચી દીકરી, જેને હું અત્યાર સુધી વહુ માનતી હતી. પ્લાસ્ટર હજી
હાથમાં જ હતું. કાંતાબેન એકલી ખાટલા પર પડી હતી. મંજુલા દવા આપીને સ્મિત સાથે ઊભી હતી. કાંતાબેનની આંખોમાં આંસુ આવી ગયા. એણે ધીમે અવાજે કહ્યું, મંજુલા, મેં તને કેટલું દુઃખ આપ્યું છે. મેં તને વહુ માની, દીકરી નથી માની. તે છતાં તું મારી સેવા કરે છે. આજે મને સમજાયું, તું ખરેખર મારી દીકરી છે. મંજુલાની આંખોમાં પણ આંસુ આવી ગયા. એણે હાથ જોડીને કહ્યું, માજી, તમે મારી મા છો. દીકરીને મા પાસેથી માફી લેવાની જરૂર નથી. મને તો આનંદ છે કે હું તમારી સેવા કરી શકી. આ સાંભળીને કાંતાબેન રડી પડી. આ દિવસ પછી ઘરમાં માહોલ બદલાઈ ગયો. કાંતાબેન હવે વહુ સાથે પ્રેમથી બોલતા થઈ ગયા હતા. એને પોતાની બાજુમાં બેસાડતા. ગામવાળાઓ હવે કહેવા લાગ્યા, અરે, કાંતાબેન પણ હવે બદલાઈ ગઈ છે. આ બધું વહુને સહનશીલતા અને પ્રેમના કારણે થયું છે. અજય આનંદિત થયો. એણે પત્ની પાસે આવીને કહ્યું, મંજુલા, તું જ સાચી વિજેતા છે. તારા ધીરજ અને પ્રેમે માનું હૃદય બદલી નાખ્યું છે. હવે ઘરમાં વાતાવરણ ધીમે ધીમે બદલાઈ રહ્યું હતું. કાંતાબેન રોજ વહુને મદદ કરતી, એને બાજુમાં બેસાડતી. એક દિવસ અચાનક પાડોશની રતનબેન આવી. એણે હસીને કહ્યું, કાંતાબેન, પહેલાં તો તું વહુને લઈને રોજ ફરિયાદ કરતી હતી. હવે તો તને એના વખાણ કરતી સાંભળીએ છીએ. કાંતાબેન સ્મિત સાથે બોલી, હા બેન, સાચું છે. પહેલાં હું એના પ્રેમને સમજતી ન હતી, પણ એણે મારી આંખો ખોલી દીધી. હવે તો લાગે છે કે મંજુલા વગર આ ઘર અધૂરું છે. મંજુલા આ વાત સાંભળી અંદરથી પ્રસન્ન થઈ ગઈ. ગામમાં એક બેઠકનો કાર્યક્રમ હતો. મહિલા મંડળની બેઠક હતી. બેઠકમાં મંજુલાને ખાસ આમંત્રણ મળ્યું. બધી સ્ત્રીઓએ એના વખાણ કર્યા. મંજુલાબેન, તારી સહનશીલતા અને તારા પ્રેમથી તારી સાસુ બદલાઈ ગઈ. તું અમારે માટે પ્રેરણા છે. કાંતાબેન પણ ત્યાં હાજર હતી. પહેલીવાર એણે જાહેરમાં કહ્યું, આ મારી વહુ નથી, મારી દીકરી છે. મને ગર્વ છે કે એ મારા ઘરે આવી છે. ગામના સૌ લોકો તાળીઓ પાડી ઉઠ્યા. અજય પોતાના ઘરમાં બદલાયેલું વાતાવરણ જોઈને તે ગદગદ થઈ ગયો. એણે પત્નીને કહ્યું, મંજુલા, તારા કારણે જ ઘરમાં શાંતિ આવી છે. જો તું ગુસ્સે થઈને ચાલી ગઈ હોત તો કદાચ આ ઘર કદી ખુશ ન રહેતું. મંજુલાએ નમ્રતાથી કહ્યું, અજયજી, ઘર જોડવું એ સ્ત્રીનો સાચો ધર્મ છે. મેં બસ એ જ કર્યું છે. એક દિવસ કાંતાબેન રાત્રે ઓટલામાં બેઠી હતી. ચાંદની રાત હતી. એણે મંજુલાને બાજુમાં બેસાડીને કહ્યું, બેટી, તું મને માફ કરજે. મેં તને બહુ તકલીફ આપી છે, પણ તું ક્યારેય વિરુદ્ધ બોલી નથી. તારી આ સહનશીલતા જ મારી આંખો ખોલી ગઈ છે. મંજુલાએ હાથ જોડીને કહ્યું, માજી, તમે તો મારી મા સમાન છો. તમારા આશીર્વાદથી જ હું જીવી શકી છું. ભૂલ તમારી ન હતી, એ તો સમયની પરિસ્થિતિ હતી. કાંતાબેનની આંખોમાંથી આંસુ ટપક્યા. એણે વહુને હૈયે લગાવી દીધી. થોડા મહિનાઓ પછી મંજુલા ગર્ભવતી થઈ. આખા ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ. કાંતાબેન તો નાનાથી નાના કામમાં વહુની કાળજી લેતી. બેટી, તું હવે ભારું કામ નહીં કરે, આરામ કરજે. મને તારું દુઃખ જોઈતું નથી. મંજુલા સ્મિત કરતી. ગામવાળાઓ કહેતા, અરે,
કાંતાબેન તો હવે ખરેખર નરમ થઈ ગઈ છે. વહુએ એને માતા બનાવી દીધી છે. સમય વીતી ગયો. મંજુલાએ દીકરાને જન્મ આપ્યો. ઘરમાં નવા જીવનનો અવતાર થયો. કાંતાબેને બાળકને હાથમાં લીધું અને રડી પડી. એણે મનમાં વિચાર્યું, આ બાળક તો એ વહુનો આશીર્વાદ છે જેને મેં ક્યારેય સ્વીકાર્યું નહોતું. આજે હું ગર્વથી કહું છું, આ ઘરની સાચી લક્ષ્મી મારી વહુ જ છે. ઘરમાં હવે પ્રેમ, શાંતિ અને સુખ છવાયું. સાસુ વહુનો સંબંધ હવે મીઠાશથી ભરાઈ ગયો. અહંકારથી કોઈ ઘર ટકતું નથી. પ્રેમ અને સહનશીલતા એ ઘરનું સાચું શણગાર છે. વહુ માત્ર પરણીને આવેલ વ્યક્તિ નથી, પરંતુ એ પણ એક દીકરી છે. જ્યારે સાસુ એને પ્રેમથી સ્વીકારે છે ત્યારે ઘર જન્નત બની જાય છે. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.